જય કિસાન. તો આપણો હવારનો બ્લોગ કરવી છે શરૂ. જય માતાજી. આવું હારાવા કરે. અને આજે કરવાનું છે આપણે ઢોરની શિલ્ડ નાખવાનું કામ નીચે રબરની. તો મસ્ત મજાનું ઢાળ્યું જુઓ તમે, સાફ કરી નાખ્યું છે. પણ એ સાફ કરતા એટલે વિડીયો બનાવી ગયો નહોતો, તો ઘડીક રહીને પછી હમણાં તમને પાછું બતાવવાનું જ છે. અને હવે જ આવીશું અમે તળાવમાંથી રેતી ભરવા. તો રેતી ભરીને પછી ફટાફટ તમને બતાવી. અને અમે તો ભાઈ દેશી જુગાડિયા માણસો છીએ, એટલે અમારી પાસે ટ્રેક્ટર તો છે પણ ટોલી નથી. તો અમે ટોલી બનાવેલી છે પલંગની. તમને બતાવું કઈ રીતની ટોલી છે. ટ્રેક્ટર આવે છે, આ અમારું ટ્રેક્ટર છે. છત્રી બત્રી અમે કાઢી નાખી છે. અને આ અમારી પલંગની ટોલી છે. અને આ ઉપકા તમારી નાળિયેરી છે. તો રોડેથી નીકળી ગયા છીએ રેતી ભરવા માટે પલંગના ગોઘા ઉપર. એમ જોઈ ગયા આ વિચામાં અમારું ડગડગ ગયું. આંકી ભરવાની છે આપણે રેતી. લોકેશન કાંઈક મસ્તીનું છે, તમને બતાવું હમણાં થોડીક વારમાં. અને જે જગ્યાએ અમે રેતી લેવા આવ્યા છીએ એ જગ્યા માલિકીની છે, કોઈ ખનિજ વિભાગની છે નહીં. એટલે કોઈને એવો સ્ટોલ કરવો નહીં કે ભાઈ આ ખનિજ વિભાગનું છે. એટલે જો તો આ કાંક વાડીનું નેરું છે, આ માલિકીમાં જ આવે છે. અને અહીંથી અમે રેતી ભરવી છીએ. અને પછી ભાઈ ગયો છે ટ્રેક્ટર ખાલી કરવા. તો અમે કાકો દીકરો બી અહીંયા છીએ. અને ભાઈ અમારા બોર ખાવાનું કહેતા હતા શરણભાઈ. તો થોડાક બોર એમ ફટાફટ વીણ ખાઈ ગયા હોતન અને પાણી પી લીધું. પછી વિડીયો બનાવ્યો છે, કારણ કે બોર વીણવામાં થોડાક કાંટા વાગે વહેમાં પડે અમને. તો આવી રીતના મારો વિડીયો શેર કરતા રહેજો. હમણાં ટ્રેક્ટર આવે એટલે હું તમને બતાવું અમે કઈ રીતનું ભરવી છીએ. કારણ કે એક ધારું તો ન બતાવે કોઈ, નકર તમે કંટાળી જાઓ કે આ એક ધારું બતાવે છે એટલે વિડીયો લાંબો થઈ જાય. આપણે ટૂંકમાં બતાવવાનું હોય. તો હમણાં ટ્રેક્ટર આવે પછી તમને બતાવી કઈ રીતની પ્રોસેસ છે. ચાલો તો અમારું ટ્રેક્ટર આવી ગયું છે. આ છે અમારો ખાટલાનો પલંગ. ટ્રેક્ટર લાગી ગયું છે પાર્કિંગમાં. અને હવે અમારે ભરવાની છે રેતી. તો ફાસ્ટ મોડમાં કરીને તમને બતાવી કે કઈ રીતના અમે રેતી ભરીએ છીએ. ને પડી ગઈ છે હાંજ. અને પ્લસમાં કે ટ્રેક્ટરને પંચર પડી ગયું હતું એટલે કાંઈ કામ કર્યું નહોતું. અને હવે આવ્યા છે જરાક લાઇટનું કામ કરવા. મને ફાવે છે કહેજો અમને. તો બધા ખેડૂત હોય એને ફાવતું હોય. કારણ કે આપણી બાજુમાં આવ્યા છે નવા પાડોશી, એને દેવાની છે લાઇટ. તો એને ઉપરથી મેન છેડો ડાયરેક્ટ દઈ દેવાનો છે. તો પહેલાં આપણે લાઇટ કાઢી નાખ્યું, પછી એને આપી ઉપરથી મેન છેડો. અને આ છે મારો તરબૂચનો નજારો. જુઓ તમે, એક નંબર છે. અને અત્યારે હું તમને બતાવું મારી વાડીમાંથી સ્લેબમાંથી ચડીને વાડીનો નજારો. દી આંખમાંનો નજારો. ટ્રેક્ટર પડ્યું છે, એમાં પંચર પડી ગયું. ટ્રાય કરે છે વાયરિંગ. આપણે પડી છે ફોટા. તો તમે વાડી મારી કેવી એક નંબર બતાવી ને.
દેવ જો તમે આંબો કેવો મસ્તીનો ફૂટી ગયો છે એક કોઈ એમ કહે ને કે આંબાને પાણી દાન પડવા દેવી વાત ખોટી અમને થોડીક બતાની કે એ આંબો અમારે 24 કલાક પાણીમાં રહે છે જે ટાંકીનું પાણી હોય એ બધું એમાં જાય છે એટલે આંબો ફૂટ્યો છે સારો પણ હવે કેરીઓ આવે પછી ખબર પડે કેવું છે અને આ સાથે જ હવે આપણો અહીંનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી જોઈએ અને મારી યુટ્યુબ ચેનલ છે અરુણ ગોહિલ 1128 તો ખાસ કરીને મિત્રો એના માટે મુલાકાત લેજો અને હવે ફટાફટ કહી દો અહીંયા વાયરિંગ એટલે તો કરી નાખી છે આપણે વાયરિંગ ને લાઇટ થઈ ગઈ છે પરફેક્ટ શરૂ તો આજનો બ્લોગ આપણે કરવી છીએ અહીંયા પૂરો બાકી જય જવાન જય કિસાન